આજે સતી શંકર ભગવાનને યાદ કરે છે. કઠિન તપનો પ્રારંભ છે. ફળ ફૂલ ખાધા, ભગવાન ન આવ્યા, ત્યાગ કર્યો, લીલા પાન ખાધા, પ્રભુ ના આવ્યા, સૂકા પર્ણ ખાધા, ભગવાન ન આવ્યા, અંતે પર્ણનો ત્યાગ કરી જલ પીને શંકર ભગવાનને યાદ કરે છે. અંતે જલનો પણ ત્યાગ કરી દીધો છે, વાયુ ભરખે છે અને ભગવાન મહાદેવને યાદ કરે છે. કઠિન તપ છે. એમાં ઉનાળાના દિવસો હોય, ચારો તરફ અગ્નિને પ્રગટ કરે, વચ્ચે સતી બેસે, આસમાનમાંથી સૂર્ય અગ્નિ વર્ષા કરે અને એ વચ્ચે બેસીને હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. આ કેટલું કઠિન તપ છે. દરેકામાં આપણે આમ થોડીક બુદ્ધિ દોડાવીએ. આવા કઠિન તપ મહાત્માઓએ કર્યા છે, સાધુઓએ કર્યા છે. વાત ભૂલી જાઓ પેલા હું કરી દઉં કે જેના જીવ પર નિત્ય ભગવાનનું નામ રમતું હોય એના પ્રવચનમાં તાકાત હોય, નકર બોલેલું લુખું લાગે. ભગવાન ન આવ્યા અને પછી ચોમાસાના દિવસો આવ્યા છે, ગટાકો વાદળાઓ જાયમાં, આસમાનમાંથી વરસાદ પડે, એકલી અટુલી સતી મહાદેવ 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 મહાદેવ, તો પણ પ્રભુ ના આવ્યા. ધીરજ કેટલી! અને જેને સફળતા મેળવવી હોય ને તેને ધૈર્યને પરમ મિત્ર બનાવવું પડે, રાતોરાત ના મળે. અને પછી ઠંડીના દિવસો આવ્યા છે, ઠંડા જળમાં સ્નાન કરે, શિવનું આરાધન કરે, પ્રભુ પ્રસન્ન નહીં થતા અંતે ઠંડા જળમાં ઉભા ઉભા સતી ભગવાન શિવને યાદ કરે છે. અને એ મહિનો હતો માક્ષર માસ. તેથી મહાદેવના ભક્તો માટે માક્ષર માસ એ શ્રેષ્ઠ સમજવો. માક્ષર માસમાં ઠંડા જળથી સ્નાન કરી ભગવાનના ઠંડા જળનો અભિષેક કરવો તેવો મહિમા છે. કરી શકો તો જ, પકડતા નહીં પાછા, કારણ કે આપણે ગરમ પાણીથી આદતી બની ગયા હોય છે. તેથી મારા મહાદેવની સાધનાનો મહિનો કોઈ હોય તો માક્ષર માસ છે. તેથી અયોધ્યા કર્યા ત્યારે ભગવાન મહાદેવે કહ્યું કે તમે માગો. અયોધ્યાદાસે શું માગ્યું? એમ કહ્યું કે જે કોઈ નિત્ય આ તમારો પાઠ કરે એની સર્વ કામનાઓની પૂર્તિ કરવી. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાઈ. પુત્ર હિન કરી ઈચ્છા કોઈ નિશે શિવ પ્રસાદ તે હોય. જેના મનમાં જે કામના મનોકામના હોય. જાઉં બાપા? ભલે ભલે, કાંઈ વાંધો નહીં, મળતા રહેજો, આવતા રહેજો, પધારતા રહેજો. ભલે ભલે, હરિઓમ હરિઓમ. બાપા જઈ રહ્યા છે, વિદ્વાન પુરુષ છે, તાલીઓ વડે એમને આપણે વિદાય આપી. અયોધ્યા દાસે એવી માંગણી કરી, પ્રભુ જે કોઈ આ નિત્ય શિવ ચાલીસાનો પાઠ કરે તેની બધી કામના પૂર્ણ કરે. અને છેલ્લે પછી અયોધ્યા દાસે લખવું પડ્યું, વાઘ, વરુ, સિંહ, દીપ, ભયંકર જાનવરો બધા સતીની આજુબાજુ વીટળાને બેસવા લાગ્યા છે. કારણ કે તપનો પ્રભાવ છે ને, જ્યાં તપ હોય ત્યાં વેર ન હોય, ત્યાં પ્રેમનું સામ્રાજ્ય હોય છે. તેથી તો શંકર ભગવાનના પરિવારમાં જન્મજાત વેરવૃત્તિ વાળા સાથે રહે છે. આવો કોઈનો પરિવાર નથી મહાદેવ જેવો. આખો પરિવાર પૂજાય છે. કોઈ દેવના પરિવારમાંથી બાપ પૂજાય, દીકરો ન પૂજાય, દીકરો પૂજાય તો પિતા ન પૂજાય. પણ શંકર ભગવાનના પરિવારમાં પિતાએ પૂજાય, દીકરો પૂજાય, પૂરો પરિવાર. પછી પૂજાવાની હરીફાઈ. દેવતાઓની પેલા મહાદેવ પૂજાય તો મહાદેવની પેલા ગણેશ ભગવાન પૂજાય, તેમનો પુત્ર પૂજાય. સિદ્ધિ, બુદ્ધિ, કાર્તિકેય, ગણેશ, ભવાની, શંકર ભગવાન, સર્પ, સિંહ, મયુર, મૂષક. તેથી ક્યારેક શિવાલય જાઓ ને તો મહાદેવની પાસે કોઈ વસ્તુ માગવાની જરૂર નથી. મહાદેવની પાસે જયારે શિવાલય જાઓ ત્યારે મહાદેવને એમ કહેવાનું કે મારે તારી પાસેથી કાંઈ નથી માગવું, પણ એટલી કૃપા કરજે અમારા પર કે જેવો તારો પરિવાર છે ને એવો અમારો પરિવાર બને. એમાં બધું આવી જાય.
અલગ અલગ માગવું ના પડે, બધી જ વસ્તુ તેની અંદર સમાયેલી છે. શું નથી મહાદેવની પાસે? એ મારો શંકર છે. સતીના તપનો પ્રભાવ અંતરિક્ષમાં પડ્યો છે. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા, જય હો સતી, તમારી જય હો. અને સ્વાભાવિક છે ને, જે સારા કામો કરે, સત્કર્મો કરે, ઉજળા કામ કરે, ભગવાનનું ભજન કરે, તપ કરે, એમનો જય જયકાર થાય છે. ભગવાન મહાદેવને કૈલાસમાં ખબર પડે, શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ, મહાદેવ ઉભો થાય. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન. કોણ મને યાદ કરે છે? દૂરથી જોયો, દક્ષ પુત્રી સતી. ભગવાન મહાદેવ આવે છે, દૂરથી આમ દ્રષ્ટિ કરે, એક જોગણ બેઠી છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. આવું સતીનું કઠિન તપ જોઈ ભગવાન મહાદેવને થયું, સતી માગે તે આપું. પ્રભુ ભગવાન મહાદેવ સામે આવે છે, પણ એમ થયું થોડી કસોટી કરું. વૃદ્ધ સાધુ બને છે, ભિક્ષાંદેહી. સતીએ નેત્ર ખોલ્યા છે, સાધુનું દર્શન થયું છે. મનોમન બહુ રાજી થાય છે, કારણ તીર્થના એક ફલ, સંત મિલે ફલ ચાર, સદગુરુ મિલે અનંત ફળ, કહે કબીર વિચાર. તીર્થમાં નાવા જાવ તો એક ફળ મળે, પણ કોઈ સાધુનું દર્શન થાય તો ફલ ચાર, પણ સદગુરુ મિલે અનંત ફળ. તેથી મનોમન રાજી થયા, મને સાધુનું દર્શન થયું. અને સાધુનું દર્શન થતા પ્રભુને જ યાદ આવે. ઘણા માણસો આમ કહેતા હોય કે આ જટાન, તિલક ને માળાઓ ને કેસરી કપડા, હું કઈ ભગવાન મળી જાય, પણ એ યુનિફોર્મ છે. કોઈ પણ જટાધારીને, ત્રિપુંડ વાળાને રુદ્રાક્ષની માળા ને કેસરી કપડા પહેર્યા હોય, સાધુ વેશ પહેર્યો હોય, એમને જોઈને ભાવ કેવો જાગે? પૂજ્ય ભાવ, સદગુરુ ભાવ જાગે. સાધુ વેશને જોઈને કોઈ દી કાકાનો ભાવ જાગ્યો? મામાનો ભાવ જાગ્યો? ભાઈનો ભાવ જાગ્યો? દીકરાનો ભાવ જાગ્યો? નહીં. સાધુ વેશ જોઈને એક જ ભાવ જાગે, પૂજ્ય ભાવ, સદગુરુનો ભાવ જાગે. અને સાધુને જો એટલે ભગવાનને જ યાદ આવે, કોઈ સંસારના સંબંધોને યાદ ન આવે. એ આ વેશનો મહિમા છે, ગણવેશનો મહિમા. પછી ગણવેશમાં ગુણવેશ ભળે તો સોનામાં સુગંધ. ગણવેશમાં ગુણવેશ જો ભળી જાય તો પછી સોનામાં સુગંધ, પછી તો લહેર લાગી ગઈ. તેથી સતીને આનંદ થયો છે. આમ સતીએ દૃષ્ટિ કરી, બીજેરો બોલ્યા, ભિક્ષાંદેહી. હવે ત્રીજી વાર ન બોલાય, ને ત્રીજી વાર બોલ્યા પછી ન આપે તો વયું જવું પડે. કારણ કે ભિક્ષામાં તો આપણા નિયમો કે 3 વાર શબ્દ નાખવાની, અને 3 વારમાં જો ભિક્ષા ન આપે તો એનું આંગણું છોડી દેવું અને બીજાના આંગણે જાવ. અમારા સાધુઓનો નિયમ છે. કારણ કે અમે લોટ માંગ્યો એટલે ખબર હોય ને આપણને તો. કારણ કે લોટ માંગતા માંગતા ત્યાં પહોંચ્યા છીએ ને આપણે બાપુ. અને જે લોટ માંગતા ત્યારે લહેર જ હતી આપણને. એનું ભાઈ, લોટ માગવાનો જે આનંદ હતો, એમાંય લોટ માગવા જો ચપ્પલ પહેરીને ગયા હોય ને તમે લે બાવા ફાટી ગયા, ચપ્પલ પહેરીને લોટ માગવા આવ્યા. પગમાં ચપ્પલ પહેરીને લોટે ન જવાય તો એમ કે લે આવું. આ બધું જોયેલું છે. ત્રીજી વાર નથી બોલ્યા મહાદેવ, 2 જ વાર બોલ્યા છે. અને સતી ઉભા છે આ ફળફૂલ લઈને. જો સાધુ સ્વીકારો, આપ કોણ છો? દક્ષ પુત્રી સતી, શંકર ભગવાનનું આરાધન કરું છું. મહાદેવને મારે પતિ તરીકે પ્રાપ્ત કરવા છે. વૃદ્ધ સાધુ બોલે છે, સંન્યાસી બોલે છે, શંકર ભગવાનને પતિ તરીકે, મહાદેવ પતિ તરીકે? હા, રહેવા માટે ઘર નથી, પહેરવા માટે કપડા નથી, સોના ચાંદીના આભૂષણ નથી. એ તો બધું ઠીક સમજ્યા, હાલો ભાઈ. ઘર વગેરે ચલાવી લેવાય, કપડા વગર ઠીક છે, જે તે પાંદડા પહેરી લઈ, પર્ણ પહેરી લઈ, સોના ચાંદીના આભૂષણો વગર પણ ચલાવી લેવાય, પણ તેના કુળનું કોઈ ઠેકાણું નથી. નથી કોઈ માન, નથી કોઈ બાપ. સાચું કહું તમને, અનાથ છે, અનાથ, અનાથ. સતીએ બહુ સરસ જવાબ આપ્યો, સત્ય 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 વચન, સત્ય વચન. મહાદેવ અનાથ છે, પણ તમને ખબર છે આખા જગતનો નાથ છે. અનાથ જરૂર, પણ આખા જગતનો નાથ એ શંકર, એ મહાદેવ છે. માટે હાથ જોડું છું, તમારું પ્રવચન બંધ કરો, નકર માઇક બંધ કરી દેવું પડશે.
તમે તમારું બોલવાનું બંધ કરો. સાધુ જેમનો વેશ અમંગલ છે, અમંગલમ શીલમ, પણ જેમનું નામ લેવા માત્રથી માનવ માત્રનું મંગલ થાય, એ શંકર છે. અને તમે જાણો છો કે શંકર ભગવાનની જે નિંદા કરે એ તો નરકનો ભાગી થાય, પણ મહાદેવની જે નિંદા સાંભળે એ પણ નરકમાં જાય. તો તમે તો મહાદેવની નિંદા કરી નરકના ભાગી થઈ રહ્યા, મને શા માટે નરકમાં લઈ જાઓ છો? નિંદા ન કરો તમે. હું મહાદેવની પરમ ભક્ત છું. પરણું તો શંકરને જ પરણું. જન્મ કોટી લગે રગર અમારે બંધવ શંભુ નતા રહું કુંવારી. પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. મીરાએ કહ્યું ને, મીરા કહે એવા વરને શું વરું, આજે જીવન કાલ મરી જાય. હું તો વરું મારા ગિરધર ગોપાલને. આવી લગન. હાથ જોડું તમને, બંધ કરો. મારા મહાદેવની નિંદા આપ નહીં કરો. હું સાંભળું તો મને પણ નરક મળે. સતીએ કહ્યું મહાદેવને, સાધુને, સંન્યાસીને કે હે સાધુ, તમારો વેશ સાધુનો છે, પણ તમારા પ્રવચન ઉપરથી એવું મને લાગે છે કે તમે મહાદેવને ઓળખતા નથી. તેથી હું તમને કહું છું કે મહાદેવની જે નિંદા કરે છે ને એ પાપનું કોઈ નિવારણ નથી. અને ભગવાન વ્યાસે શિવ મહાપુરાણમાં 3 પાપ બહુ ભયંકર બતાવ્યા છે. યજ્ઞો કરવાથી, પૂજા કરવાથી, તપ કરવાથી પણ એ પાપ નષ્ટ થતું નથી, જાતું નથી. એવા 3 પાપ છે. પહેલું પાપ પહેલું જ આ પાપ છે ભાઈ. શિવજીનું દ્રવ્ય ચોરી લેવું એ પાપનું કોઈ નિવારણ નહીં. શિવાલયમાંથી કઈ લઈ લેવું, શિવાલયમાં ચોરી કરવી, શંકર ભગવાનના નામથી ભેગું કરેલું ધન ખાઈ જવું એ પાપનું કોઈ નિવારણ નથી. તેથી શિવજીનું ધન કોઈ દિવસ ચોરવું નહીં, લેવું ને કોઈનું ન લેવું. શંકર ભગવાનનું તો લેવાય જ નહીં. અમારા 10મામ ગૌસ્વામી ગિરિપુરી ભારતીમાં કહેવામાં આવે કે શિવાલયના પૂજારીઓ હોય એ શિવાલયના પૂજારીના નખમાં જો ભગવાનનું દિવેલ રહી જાય ને તો પણ તેને ભોગવવું પડે. આટલું એ કઠિન છે શિવાલય. ન લેવાય. ન પાપનું કોઈ નિવારણ નથી. તેથી મહાદેવનો જન ચોરવું નહીં, શંકર ભગવાનની નિંદા ન કરવી. મહાદેવનો જે ભક્ત હોય તેમને પણ કોઈ દિવસ નિંદા ન કરવી. સુખી થવું હોય તો જેની સાથે મન દુઃખ થયેલું હોય તેમને પણ નિંદા ન કરવી. જ્યારે માણસ કોઈની નિંદા કરે છે અને કડવા શબ્દ બોલે છે ત્યારે તેના ઉપરથી પંચદેવની કૃપા જતી રહે છે. તેની કીર્તિ, તેનો યશ, તેની આયુ બધું જ કપાવા લાગે છે. તેની લક્ષ્મી નારાજ થઈને જવા લાગે. જ્યારે કડવા શબ્દ બોલો છો તમે અને જ્યારે તમે નિંદા કરો છો ત્યારે પંચદેવની કૃપા પહેલી જાય, પછી કીર્તિ જાય, પછી આયુ જાય, પછી બધી સમૃદ્ધિ જતી રહે. તેથી કથા સાંભળ્યા પછી આપ શિવાલય દેવાલય જાઓ કે ન જાઓ, માળા કરો કે ન કરો, પણ આવી નાનકડી વાત જો જીવનમાં યાદ રાખીએ ને તો જીવન આપણું દીપની જેમ પ્રકાશે. દીપની ક્યાં વાત કરું, સૂર્યની જેમ પ્રકાશે. સતી હાથ જોડીને કહ્યું આપ મારા મહાદેવની નિંદા ન કરો. તો પણ નિંદા કરે છે. અંતે સતી ન થયું જો હમણાં સાંભળ્યા કરીશ તો મારા પુણ્યનો ક્ષય થઈ જશે. હવે શું કરું? કાન બંધ કર્યા છે. કારણ કે ન સાંભળવું હોય તો પછી કાન બંધ કરવા પડે. કાન બંધ કર્યા છે તો પણ ઓઠ ફફડે એ તો દેખાય જ. અંતે સતીને એવો વિચાર આવ્યો કે મહાદેવની જે નિંદા કરે છે નિંદા સાંભળવી તો ન જોઈએ, પણ મહાદેવની જે નિંદા કરે છે એનું મુખ પણ ન જોવું. અને શિવ મહાપુરાણમાં કહ્યું કોઈ પણ માણસ જે મહાદેવની નિંદા કરતો હોય તેનું મુખ જોઈએ ને તો સૂતક લાગે. અને ભગવાન શંકરની નિંદા કરનાર માણસનું મુખ જોવાઈ જાય ને તો ઘરે આવીને સ્નાન કરાવી લેવું, કરી લેવું. ભલે સ્મશાનમાં જાઓ તો કરો કે ન કરો કાંઈ વાંધો નહીં, બાકી બધું ગયું. અને બહુ સમાજ પ્રગતિશીલ બન્યો છે અને એ વાતને આપણો ટેકો છે કે આજે સ્મશાનમાં જાય, અગ્નિ સંસ્કાર આપી દે, ત્યાં જ ઘારીને ઘૂસું ખરડાઈ દેવાનું, ત્યાં ત્યાં બેસણું, કાંઈ નહીં, પૂરું એક જ દિવસમાં પૂરું. હવે 12 દિવસનો સમય નથી આપણી પાસે. સમયને બચાવો. 12 દિવસ સુધી બુંગણ પાથરીને બેઠવા અને 12મે દી તો બુંગણના હોલ પાડી દીધા, બીડીયું ઠેરવી ઠેરવી.
બીડા ઠેરવી ઠેર થાળી ભરી હોય બીડાની સિગારેટની બધી. બાપાનું હું હતું કાંઈ નહોતું. એ હવે જમાનો ગયો. જીવતા જગતિયા જીવન ઉત્સવ, જીવિત ઉત્સવ, જીવિત ઉત્સવ, જીવતા જગતિયા. મેર્યા પછી કાંઈ નહીં. શમશાન જાઓ, અગ્નિ સંસ્કાર આપી દો, ત્યાં ત્યાં બેસવાનું, ત્યાં ત્યાં દાડો ભંડારો બધું ત્યાં ત્યાં જ પૂરું. બસ કોઈ ઘરે નથી થવાનું. આમ આમ કરી દે, આમ કરે. બેસવાનું હોય ને આમ બને, આમ સફેદ કપડા પહેરે, બગલન પાંખ જેવા. પેલા ધામલીએ બહુ સરસ વાત કરી કે હવે તો બેસણા જોવા જેવા, કેવા ઇસ્ત્રી ટાઈમ ખાદીના કપડા પહેરીને આવે. આપણને થાય કે વાહ, ગાંધીજી હાથ મેકો જાના ઉપર, એવા આમ કપડા પહેરીને આવે. સ્મશાનમાં જાઓ ને ક્યારેક સ્નાન ન કરો, જરૂર નથી. પણ શંકર ભગવાનની નિંદા કરતો અથવા બીજા કોઈની નિંદા કરતો હોય, કોઈ પણ સાધુ સંતની. રામકથામાં તો ગોસ્વામીજીએ બહુ બાપુ લખ્યું છે કે નિંદા કરનારની કેવી હાલત થાય. માટે આજ કથા સાંભળ્યા પછી એક મારી સાધુ તરીકેની વિનંતી છે, કોઈના માટે આપણે ગંદા શબ્દ નહીં બોલવા. આપણા માટે ભલે દુનિયા બોલે, પણ આપણે કોઈના માટે નબળા શબ્દ નહીં બોલવા. કોઈના છિદ્રો ઢાંકી ન શકી તો કોઈ જરૂર નથી, પણ કોઈના છિદ્રો ખોલવાનો આપણને કોઈ અધિકાર નથી. તમે માળા ન કરો તો બેડો પાર થઈ જાય. હા, સતી હાથ જોડ્યા, આપ નહીં બોલો. કાન બંધ કર્યા, અંતે સતી નથી, મુખ ન જોવાય. આંખ બંધ કરી, મુખ બંધ કર્યું. સતી આંખ, મુખ, કાન બધું બંધ થયું. અને સતીના અંતકરણમાં ખબર પડી ગઈ. કારણ કે કાન બંધ થયું ને, અને બીજાનું સાંભળવાનું બંધ કરો ને તો આપણું કઈ સાંભળાય. આપણું સાંભળવાનું આપણે ભૂલી ગયા છે. આત્મો કહી તો સાંભળો. ભગવાનને ઓળખતા પહેલા આપણે જાતને આપણે ઓળખવી પડે. આપણે ગાય ને ભજનમાં, આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં ટળે. જાતને ઓળખો. સતીને આત્માનો અવાજ સંભળાણો. ઓ મારી સામે જે ઉભો છે એ કોઈ સંન્યાસી નથી. મારી સામે જે ઉભા છે સાક્ષાત અવિનાશી, સાક્ષાત શંકર ભગવાન મહાદેવ ઉભા છે. સતી પ્રભુને ઓળખી ગયા છે. ભગવાનને ઓળખવા માટે બહિર્મુખ ને અંતર્મુખ. એ મારો શંકર છે. માગે ને આપે તેને દેવ કહેવાય. માગા પહેલા આપે એને મારો મહાદેવ કહેવાય. આપણી યોગ્યતા પ્રમાણે આપે ને તેને દેવ કહેવાય, પણ આપણા યોગ્યતાથી વધારે આપે ને તેને મારો મહાદેવ. એ શંકર છે. હર હાલતમાં સુંદર એ મારો શંકર. હર હાલતમાં દિગંબર હોય તો શંકર રૂપાળો લાગે. પિતાંબરમાં હોય કે દિગંબર હોય, શંકર રૂપાળો. સોનાના રત્ન જડિત આસન ઉપર બેઠો હોય તો પણ રૂપાળો લાગે, અને શમશાનની પાળે બેઠો હોય તો પણ રૂપાળો લાગે. એ શંકર, એ મહાદેવ. એ સોનાના હાર પહેરે તો પણ રૂપાળો લાગે, અને એ સર્પ પહેરે તો પણ રૂપાળો લાગે. એ શંકર. એ અમૃત પીતો હોય તો પણ રૂપાળો લાગે, ને ઝેર પીતો હોય તો પણ રૂપાળો લાગે. એ શંકર, એ મહાદેવ. તેથી મારો કવિ વર્ણન કરે શંકર કેવો. ગલે મેં રૂંઢમાળા, માળા પન્નગ ભૂષણમ. હે મહાદેવ. સર્પો કાળા કાળા લગતા હે સબકો વાલા. મહાદેવ મત ગલે મેં રૂંઢમાળા, સર્પો लगता है सबको वाला. महादेव मत अलखनी रंजन भव दुख भंजन विकन बिहारी. ओम विकन बिहारी
सबसे न्यारा बहे सबसे જેને મહાન બનવું હોય ને એને મહાદેવની જેમ દરેક માણસોને સાથે રાખવા પડે છે. મોટામાં મોટો માણસ, નાનામાં નાનો માણસ, શંકર તો શંકર છે. કોને સાથે રાખ્યા છે? भूतों के रखते तोड़े